ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં કપાટ ખુલ્યા છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ મુહૂર્તમાં કપાટ ખોલાયા। બાબા કેદારના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે। જય બાબા કેદાર અને હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજ્યું છે। 51 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને અદ્ભુત શણગાર કરાયો છે। તો આખરે ભાવિકોની 6 મહિનાની આતુરતાનો અંત આવ્યો છે અને ગ્રીષ્મકાળ શરૂ થતાં જ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ ખોલી દેવાયા છે। उत्तराखंडના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી પણ આજે કેદારનાથ પહોંચ્યા હતા અને બાબા કેદારના દર્શન કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે મંદિર સમિતિ અને તંત્ર દ્વારા આ વખતે વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। आसानी से हो, दर्शन भी आसानी से हो। मंदिर समिति के द्वारा अच्छा प्रबंध यहाँ पर किया गया है और सामान्य से सामान्य लोग भी अब आसानी से बाबा के दर्शन कम समय में कर पाएंगे। थोड़ा सा ये किया गया है कि सभी के दर्शन एक समान तरीके से आसानी से हो जाएं और अभी आपने देखा होगा कि सैकड़ों लोग, हजारों की संख्या में अभी तक दर्शन कर चुके हैं लोग। આજે કપાટ ખુલવાના પ્રથમ જ દિવસે કેદારનાથ ધામમાં ભાવિકોનો ધસારો જોવા મળ્યો। મંદિરના કપાટ ખુલે તે પહેલાથી જ મોટી સંખ્યામાં ભાવિકો પરિસરમાં પહોંચી ગયા હતા। અંદાજે 51 ક્વિન્ટલ દેશી વિદેશી પુષ્પોથી મંદિરને અદ્ભુત શણગાર કરાયો છે। આપણે જણાવી દઈએ કે 6 મહિના શીતકાળ દરમિયાન કેદારનાથ ઉખીમઠમાં બિરાજમાન રહેતા હોય છે અને પછી ગરમી શરૂ થતાં તેમના નિજ ધામમાં પરત ફરે છે। તો આજે ગ્રીષ્મ ઋતુની શરૂઆતમાં હવે બાબા કેદારનાથના દર્શન થઈ શકશે કારણ કે મંદિરના કપાટ ખોલાયા છે। એ સાથે જ સીએમએ સૌથી પહેલાં દર્શન કર્યા હતા। પુષ્કર ધામી દ્વારા દર્શન કરવામાં આવ્યા અને હવે તમામ ભક્તો માટે કપાટ ખોલવામાં આવ્યા છે। લોકો દર્શનનો લાભ લઈ શકશે।